ચાલો આજે આપણે એક સમયયાત્રા કરીએ લગભગ 80 વર્ષ પાછળ છેક માર્ચ 1940માં વિચાર તો કરો એ સમયે આખી દુનિયા યુદ્ધની આગમાં સળગી રહી હતી પણ અહીં ભારતમાં અખંડ જ્યોતિ નામની એક પત્રિકા એ જીવનના સૌથી ગહન સૌથી મોટા સવાલોના જવાબ શોધી રહી હતી તો ચાલો આપણે સાથે મળીને એ પાના ખોલીએ અને જોઈએ કે એ સમયના સાધકોના મનમાં કયા પ્રશ્નો ઘૂમરાતા હતા હવે આ પત્રિકા પાછળ એક માર્ગદર્શક શક્તિ હતી એક દૃષ્ટિ હતી અને એ હતી યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની એમના જ્ઞાનનો જે પ્રકાશ હતો એ જ આ પત્રિકાનો પાયો બન્યો જેણે લાખો લોકોને આધ્યાત્મિકતાનો રસ્તો બતાવ્યો તો આપણે એમના જ દૃષ્ટિકોણથી આ આખી સફર શરૂ કરીશું તો મૂળ સવાલ એ છે કે 80 વર્ષ પહેલાં એક આધ્યાત્મિક સાધકના મનમાં ચાલતું શું હશે એની શોધ શું હશે જુઓ આ પત્રિકા માત્ર કોઈ જૂનો દસ્તાવેજ નથી પણ એક એવી ગાઈડ છે જે આજે પણ એટલી જ ઉપયોગી છે કેમ કે એમાં જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે એ આજે પણ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો છે જ આપણી આ યાત્રામાં મુખ્ય 5 પડાવ આવશે પહેલા અખંડ જ્યોતિની એક ઝલક લઈશું પછી આંતરિક સાધનોને કેવી રીતે મજબૂત કરવા એ જોઈશું ત્યાંથી સાધકના માર્ગ પર આગળ વધીશું પછી એ મહાન અજ્ઞાતનો સામનો કરીશું અને અંતે આ શાશ્વત માનવ શોધને સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો શરૂ કરીએ અખંડ જ્યોતિ નામ જ કેટલું સુંદર છે એનો અર્થ છે એવી જ્યોત જે ક્યારેય બુઝાય નહીં અને આ પત્રિકા આધ્યાત્મિકતાને કોઈ એક દ્રષ્ટિથી નહીં પણ સંપૂર્ણ રીતે જુએ છે એની શરૂઆત જ જીવન જ્યોતિ નામની એક કવિતાથી થાય છે જે આપણું ધ્યાન જીવનના ઉદ્દેશ્ય તરફ એના પ્રકાશ તરફ દોરે છે એમ કહી શકાય કે આ એક સંપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા છે સફરનો બીજો તબક્કો છે આપણા આંતરિક સાધનોને ધારદાર બનાવવાનો અહીં આપણે એ સમજીશું કે આધ્યાત્મિક વિકાસ માટે મન અને શરીર પર કાબૂ મેળવવો કેટલો જરૂરી છે અને કેવી રીતે મેળવી શકાય તો સવાલ એ છે કે આત્મનિપૂર્ણતાની શરૂઆત ક્યાંથી કરવી પહેલું પગથિયું કયું અખંડ જ્યોતિ કહે છે બધું શરૂ થાય છે એક તીક્ષ્ણ મનથી એમાં એક લેખ છે સ્મરણ શક્તિ ઓર ઉસકા વિકાસ એમાં બહુ સરસ વાત કહી છે કે જો આપણી યાદશક્તિ શક્તિ જ મજબૂત ન હોય તો આપણે જ્ઞાનને કેવી રીતે પકડી શકીશું જીવનમાં કેવી રીતે ઉતારીશું એટલે જ મનને સાધવું એને ધારદાર બનાવવું એ પહેલી અને સૌથી જરૂરી શરત છે પણ વાત ખાલી મગજની કસરતની નથી પત્રિકા શરીર અને ઊર્જા પર પણ એટલો જ ભાર મૂકે છે પ્રાણાયામ કે લાભ અને શિથિલાસન જેવા લેખો સમજાવે છે કે આપણો શ્વાસ અને શરીર એકબીજા સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છે શ્વાસ પર કંટ્રોલ કરીને મનને શાંત કરી શકાય છે અને શિથિલાસનથી શરીરમાં જાણે નવી જ ઊર્જા ભરી શકાય અને હા અખંડ જ્યોતિ માત્ર જાણીતા રસ્તાઓ પર જ નહોતી ચાલતી એ તો મનની અસીમ શક્તિઓને સમજવા માટે મેસ્મરિઝમ એટલે કે એક પ્રકારનું સંમોહન યોગની ગહનતા અને તંત્રવિદ્યા જેવા કદાચ થોડા વિવાદાસ્પદ વિષયો પર પણ ચર્ચા કરતી આ બતાવે છે કે પત્રિકાનો હેતુ વાચકોને જ્ઞાનના દરેક પાસાથી પરિચિત કરાવવાનો હતો આપણો ત્રીજો પડાવ છે સાધકનો માર્ગ અહીં આપણે સ્કિલ્સથી આગળ વધીને ચારિત્ર્ય પર આવીએ છીએ કારણ કે આધ્યાત્મિક માર્ગ પર ખાલી શક્તિઓ હોવી પૂરતી નથી એક સારો માણસ બનવું પણ એટલું જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે અને અહીં એક બહુ મોટો સવાલ પૂછવામાં આવ્યો છે તપસ્વી કોણ હૈ શું તપસ્વી એ છે જે બધું છોડીને જંગલમાં જઈને કઠોર તપ કરે કે પછી એનો અર્થ કંઈક બીજો જ છે આ સવાલ આપણને આધ્યાત્મિક શિસ્તના સાચા મતલબ વિશે વિચારવા મજબૂર કરે છે પત્રિકા અહીં એક જોરદાર વિરોધાભાસ ઊભો કરે છે એક બાજુ છે ભૌતિક દુનિયાના આકર્ષણનું સોનાનું પાંજરું જે બહારથી ખૂબ સુંદર લાગે પણ અંદરથી આપણી આત્માને કેદ કરી લે છે અને બીજી બાજુ છે એક સાચા તપસ્વીની આઝાદી આ બેમાંથી કયો રસ્તો પસંદ કરવો એના પર જ સાધકનું ભવિષ્ય નક્કી થાય છે તો પછી સાધકનું ચારિત્ર્ય દેખાય ક્યાં એની પરખ કેવી રીતે થાય મધુરવાણી લેખ કહે છે જવાબ છે વ્યક્તિના શબ્દોમાં કરુણાથી ભરેલી વાણી જ સાધકનો મુખ્ય ગુણ છે આ એ વાત સાબિત કરે છે કે આપણી અંદર જે ચાલી રહ્યું છે એ બહાર દેખાવું જ જોઈએ સાચે જ આપણી વાણી આપણા આધ્યાત્મિક સ્તરનો અરીસો છે સારું તો હવે આપણે આ સફરના શિખર પર પહોંચી ગયા છીએ મહાન અજ્ઞાત અહીં પત્રિકા શ્રદ્ધા અને વાસ્તવિકતાના એવા ગહન પ્રશ્નોને સ્પર્શે છે જેનો સામનો કરવા માટે એક સાધક હવે તૈયાર થઈ ચૂક્યો છે આ જુઓ
કેવો ધારદાર સવાલ છે. એ જમાનામાં પણ પત્રિકા વિજ્ઞાન, તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સંબંધ પર ખુલ્લીને ચર્ચા કરી રહી હતી. આ સવાલ પૂછીને અખંડ જ્યોતિ વાચકોને કહે છે કે અંધશ્રદ્ધામાં ન રહો, પોતાની માન્યતાઓને પણ તર્કના ત્રાજવે તોડીને જુઓ. આ લેખનું શીર્ષક જ આખા વાતાવરણને ગંભીર બનાવી દે છે. મરઘટ મેં એટલે કે સ્મશાનમાં. આ એક એવી જગ્યા છે જે જીવનની ક્ષણભંગુરતાનું સૌથી મોટું પ્રતીક છે. અને આ જ જગ્યા આપણને જીવનના અંતિમ અને સૌથી મોટા સવાલ માટે તૈયાર કરે છે. અહીં તો મોટા મોટા અહંકાર પણ પીગળી જાય છે. અને અહીં આવે છે એ સવાલ જે કદાચ સૌથી મોટો છે. મરને કે બાદ હમારા ક્યાં હોતા હૈ? એટલે કે મૃત્યુ પછી આપણું શું થાય છે? સાચું કહેજો, શું આ સવાલ ક્યારેય આપણા મનમાં નથી આવ્યો? આવ્યો જ હશે ખરું ને? કારણ કે આ માત્ર એક સવાલ નથી. આ તો માનવ ચેતનાની સૌથી મોટી, સૌથી ઊંડી જિજ્ઞાસા છે. અને આ પત્રિકા એનો જવાબ શોધવાની હિંમત કરે છે. તો ચાલો અંતમાં બધા તબક્કાઓને જોડીને અખંડ જ્યોતિના સંપૂર્ણ દૃષ્ટિકોણને સમજીએ. એક એવું દૃષ્ટિકોણ જે માનવજાતની આ શાશ્વત શોધમાં માર્ગદર્શન આપે છે. તો આખી યાત્રાનો સાર એ છે કે એ સ્વ પર કાબૂ મેળવવાથી શરૂ થાય છે, પછી ચારિત્ર્ય નિર્માણ તરફ આગળ વધે છે અને અંતે અસ્તિત્વના સૌથી ઊંડા પ્રશ્નોનો સામનો કરે છે. તે પ્રેક્ટિકલ ટેકનિક્સને ઊંડા ફિલોસોફી સાથે જોડે છે અને એટલે જ એ આધ્યાત્મિક જીવન માટે એક કમ્પ્લીટ ગાઈડબુક બની જાય છે. ચાલો આ ચર્ચાને આપણે એક અંતિમ સવાલ સાથે પૂરી કરીએ. 80 વર્ષમાં ટેકનોલોજી, સમાજ, આખી દુનિયા બધું જ બદલાઈ ગયું છે. પણ શું જીવનના અર્થ અને ઉદ્દેશ્ય માટેની આપણી શોધ, મૃત્યુ પછી શું થાય છે એ જાણવાની આપણી જિજ્ઞાસા અને એક સારા માણસ બનવાની આપણી ઈચ્છા, શું આ મૂળભૂત પ્રશ્નો ખરેખર બદલાયા છે? વિચારવા જેવું છે ને?